સાહેબ, અમર કીર્તિ જેની આભે આંબી, એ અજાન હું એનો અંશ, સમર્થ જેને સમ્રાટો સર્જ્યા, વડો ઈ વાઘેલા વંશ. ઈ વાઘેલા રાજવંશ જેને એક સમયે ગુજરાતની ધરતી પર એક ચક્રી શાસન કર્યું. અને અહીંયા જે હું આટકોટની ધરતી પર બેઠો છું, અમારા કચ્છ સાથે પણ આટકોટનો ગાંઠ સંબંધ જોડાયેલો છે. આ આટકોટની ધરતી પર જે ધીંગાણું થયું હતું, ગુજરાતના સમર્થ શાસક મૂળરાજ સોલંકી અને સોરઠના મહાન શાસક રા, એના વચ્ચે જે ધીંગાણું થયું હતું, એમાં સોરઠના રાની સાથે લાખો ફૂલાણી, લાખા પુત સમંદર કા, અને ફૂલ ઘરે અવતાર, આ તો પારેવા મોતી જોગે, આ તો લાખાને દરબાર. ઈ લાખો ફૂલાણી, ઈ જાડેજો કે યોગેશ્વરે યુગ પ્રવતાવ્યો અને કર્યું વિશ્વ કેરું કલ્યાણ, ઈ ઈશ્વરનો અંશ અવની પર વંશ જાડેજા પ્રમાણ. કે સીમાઓ સુરક્ષિત રાખી અને વર્તાવી આર્યો કેરી આણ, સ્વરક્તથી સંસ્કૃતિ સિંચી ઈ વંશ જાડેજા પ્રમાણ. જે હર કાળે કર્તવ્યનિષ્ઠ છે, એ તત્વને શાશ્વત જાણ, કડી કાળમાં પ્રભાવીય છે ઈ વંશ જાડેજા પ્રમાણ. ઈ જાડેજા કુલ શિરોમણી લાખો ફૂલાણી, એમ કહેવાય કે સોરઠના રાની પડખે ઊભો છે. અને આપણે ક્ષત્રિયો છે ને, ક્યારે જાતિવાદ કે જ્ઞાતિવાદ કર્યા જ નથી. અને જાતિવાદ જ્ઞાતિવાદ કરે ને, એ તો કોક ઘોર ખોદિયા બીજા, આપણે નથી કર્યા. લાખા ફૂલાણીનો પરમ મિત્ર, એનો સ્નેહી મિત્ર, એનો આત્મ મિત્ર કપૂરો મેઘવાડ હતો. અને બે વચ્ચે મિત્રતા કેવી કે લાખો ફૂલાણી જો ઘોડાનું દાન આપતો હોય, અશ્વનું દાન આપતો હોય, તો કપૂરો એનાથી કમ નહીં. લાખો જો ઘોડાનું દાન આપતો હોય, તો ઘોડાનો જે શણગાર, ઘોડાની સજાઈ કપૂરા તરફથી હશે. આવી મિત્રતા. અને જ્યારે આ યુદ્ધમાં જ્યારે લાખા ફૂલાણીને ઉતરવાનું થયું, અને આ વાતની જાણ જ્યારે કપૂરા મેઘવાળને થઈ, ત્યારે એને થડકો લાગ્યો કે મારો ભાઈબંધ, મારો ભેરું આવા યુદ્ધમાં ઉતરતો હોય અને મને જાણે નથી કરતો, મને સાદે નથી કરતો. અને આમ આટકોટની ધરતી ઉપર આમ લાખા ફૂલાણીની યુદ્ધના મેદાનમાં નજર ગઈ, ત્યાં તો દૂરથી ધૂળની ડમરીઓ ઉડતી હતી. અને આમ જોયું ને, ત્યાં તો કપૂરો મેઘવાળ 500 જણાને લઈને યુદ્ધના મેદાનમાં આવી ગયો તો ભલા માણસ. અને લાખા ફૂલાણીને ઠપકો આપ્યો કે લાખા, તું તો ભલા માણસ મારું મોત બગાડવા નીકળ્યો હતો, કે આવા યુદ્ધમાં આવસ અને મને જાણે નથી કરતો, મને સાદે નથી કરતો. અને ઠપકો આપતા એવું કીધું હશે કે મિત્ર એડા કીજીએ, ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે રીએ ને સુખ મેં પીછે હોય. કે લાખા, મારે કાંઈ આમંત્રણની રાહ ન જોવાની હોય. અને ધીંગાણામાં લાખા ફૂલાણીની સાથે સાથે એ કપૂરો મેઘવાળ પણ કામ આવી ગયો હતો સાહેબ. એટલે આ જગ્યા પર હું બેઠો છું, એટલે આ જગ્યા પર કપૂરા મેઘવાળની પરમ ચેતનાને હું વંદન કરું છું, લાખા ફૂલાણીને હું વંદન કરું છું. અને પોતાના મામા માટે, પોતાના માસિયાઈ ભાઈ સામે તલવાર ઉપાડી લીધી હતી રકાયતજી વાઘેલાની ચેતનાને હું વંદન કરું છું.